નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 માં આજે આપણે યુનિટ 13 વર્લ્ડ બિલ્ડિંગનો અભ્યાસ કરવાના છીએ. તો આજના લેક્ચરમાં સૌથી પહેલા આજે આપણે ભણવાની શરૂઆત અઠવાડિયાના નામ અને તેના સ્પેલિંગ ઉચ્ચારથી કરીશું. બરાબર? તો તમે સ્ટાર્ટિંગમાં જ મેં લખી દીધું છે હેડિંગ ડેઝ ઓફ ધ વીક. ડે એટલે દિવસો, ઓફ એટલે નામ, ધ વીક એટલે અઠવાડિયું. તો અઠવાડિયાના દિવસો, આપણે અઠવાડિયાના કુલ કેટલા દિવસો આવે છે? 7 દિવસો આવે છે. બરાબર? એ સાથે સાથ વાર પણ તમને આવડતા જ હશે અને કદાચ આગળના ધોરણમાં તમે એ શીખી પણ ગયા હશો. તો આજના લેક્ચરમાં આપણે એ સાતેય વારના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનો અભ્યાસ કરીશું. બરાબર? તો સૌથી પહેલા અઠવાડિયાનો પહેલો દિવસ એટલે કયો દિવસ આવે? રવિવાર. અને રવિવારને અંગ્રેજીમાં શું કહેવાય? સન્ડે. તો ચાલો સન્ડે નો સ્પેલિંગ જોઈએ. SUNDAY. સન્ડે એટલે રવિવાર. બરાબર? ફરીથી એકવાર SUNDAY. સન્ડે એટલે રવિવાર. રવિવાર પછી અઠવાડિયાનો કયો દિવસ આવશે? સોમવાર. અને સોમવારને ઇંગ્લિશમાં શું કહેશો? મંડે. તો ચાલો તેનું સ્પેલિંગ જોઈએ. MONDAY. મંડે એટલે સોમવાર. બરાબર? MONDAY. મંડે એટલે સોમવાર. સોમવાર પછી કયો વાર આવશે? મંગળવાર. અને મંગળવારને ઇંગ્લિશમાં શું કહેશો તમે? ટ્યુઝડે. બરાબર? તો ચાલો તેનો સ્પેલિંગ જોઈએ. TUESDAY. ટ્યુઝડે એટલે મંગળવાર. TUESDAY. ટ્યુઝડે એટલે મંગળવાર. ચલો મંગળવાર પછી તો સ્પેલિંગ વાર આવશે બુધવાર. અને બુધવારને તમે અંગ્રેજીમાં શું કહો છો? વેનસડે. તો ચાલો તેનો સ્પેલિંગ જોઈએ. WENESDAY. ત્રણ ભાગ પાડીને તમારું સ્પેલિંગ યાદ રાખવાના. WEDNESDAY. વેનસડે એટલે બુધવાર. બરાબર? ફરીથી અહીંયા જે પહેલો અક્ષર ડી આપેલો છે WED, એ ડી કેવો છે? સાયલેન્ટ અક્ષર છે. મતલબ કે તમારે સ્પેલિંગમાં દર્શાવવાનું, પણ જ્યારે તમે તે શબ્દને બોલો છો ત્યારે તેના ઉચ્ચારણમાં તેનો ઉલ્લેખ થશે નહીં. આપણે જ્યારે બોડીના સ્પેલિંગ શીખ્યા હતા ત્યારે મેં તમને આ વાત સમજાવી હતી. તો વેનસડે નો સ્પેલિંગ WEDNESDAY. વેનસડે એટલે બુધવાર. ચલો બુધવાર પછી કયો વાર આવશે? ગુરુવાર. તો ગુરુવારને ઇંગ્લિશમાં શું કહો છો તમે? થર્સડે. તો ચાલો તેનો સ્પેલિંગ લખીએ. THURSDAY. THURSDAY.
થર્સડે એટલે ગુરુવાર. તો THURSDAY થર્સડે એટલે ગુરુવાર. ચલો ગુરુવાર પછી તો વાર આવે શુક્રવાર, અને શુક્રવારને ઇંગ્લિશમાં શું કહેવાય? ફ્રાઈડે. ચલો એનું સ્પેલિંગ લખીએ. FRIDAY ફ્રાઈડે એટલે શુક્રવાર. બરાબર. ફરીથી FRIDAY ફ્રાઈડે એટલે શુક્રવાર. ત્યાર પછી કયો વાર આવશે? શુક્રવાર પછી શનિવાર. શનિવારને ઇંગ્લિશમાં શું કહેવાય? સેટરડે. તો ચાલો સેટરડે નો સ્પેલિંગ આપણે જોઈએ. SATURDAY. ફરીથી SATURDAY સેટરડે એટલે કયો વાર? શનિવાર. SATURDAY સેટરડે એટલે શનિવાર. ચલો શનિવાર પછી કયો વાર આવશે? વિચારો જોઈએ. નહીં, શનિવાર પછી સીધો કયો વાર આવે છે? પાછો રવિવાર. કારણ કે આપણે અઠવાડિયાના કુલ 7 દિવસ છે. કયા કયા? રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર અને શનિવાર. શનિવાર આવી જાય એટલે પાછો ફરીથી રવિવારથી સ્ટાર્ટ થઈ જાય. તો આ 7 સ્પેલિંગ ઉચ્ચાર અર્થ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. તો ચાલો ફરીથી એક વખત તેનું રિવિઝન કરી લઈએ. SUNDAY સન્ડે એટલે રવિવાર. MONDAY મંડે એટલે સોમવાર. TUESDAY ટ્યુઝડે એટલે મંગળવાર. WEDNESDAY વેનસડે એટલે બુધવાર. THURSDAY થર્સડે એટલે ગુરુવાર. FRIDAY ફ્રાઈડે એટલે શુક્રવાર. અને લાસ્ટ છે SATURDAY સેટરડે એટલે શનિવાર. તો આ હતા તમારા ટેસ્ટ ઓફ ધ વીકના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે યુનિટ 13 વર્લ્ડ બિલ્ડિંગ છે તેમાંથી તમારે ડેઝ ઓફ ધ વીકના સ્પેલિંગ પાકા કરવાના રહેશે, જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. એટલે ઘરેથી તમારે આનું સરસ રીતે રિવિઝન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણો જે પાઠ 10 પ્રીપોઝિશન છે એનું રિવિઝન કરીશું. જ્યારે આપણે પાઠ 10 શીખ્યા હતા ત્યારે સૌપ્રથમ આપણે 4 પ્રીપોઝિશન જોયા હતા. પ્રીપોઝિશન એટલે નામયોગી અવયવ. એ કયા કયા પ્રીપોઝિશન હતા? ઇન, ઓન, નિયર અને અંડર. ઇન એટલે અંદર અથવા માં કોઈ પણ વસ્તુ અંદર છે એવું બતાવવું હોય ત્યારે પ્રીપોઝિશન તરીકે આપણે ઇન નો ઉપયોગ કરીશું. એવી જ રીતે કોઈ પણ વસ્તુ ઉપર છે એવું બતાવવું છે ત્યારે આવશે ON, ઓન. બરાબર. હવે કોઈ વસ્તુ બાજુમાં છે, પાસે છે અથવા નજીક છે એ દર્શાવવું છે તો પ્રીપોઝિશન તરીકે આપણે નિયર નો ઉપયોગ કરીશું. અને લાસ્ટમાં છે અંડર. જ્યારે કોઈ પણ વસ્તુ નીચે છે એવું દર્શાવવું છે ત્યારે પ્રીપોઝિશન તરીકે અંડર નો ઉપયોગ કરવાનો. તો આવા પ્રીપોઝિશનનો ઉપયોગ કરીને આપણે ચિત્રના આધારે વાક્ય બનાવતા શીખ્યા હતા, જે તમારી સ્વામાં તમને આપેલા જ છે. તો હવે જ્યારે પરીક્ષા આવે ત્યારે પરીક્ષામાં કદાચ તમને એ વાક્ય ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછી શકે. તો અત્યારે આપણે તેવું જ રિવિઝન કરવાનું છે. તો એ પ્રશ્ન કેવી રીતે પૂછાઈ શકે?
તો કે તમારે in, on, near અને under આ ચારે ચાર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની. તો તમે આ રીતે ખાલી જગ્યા આપેલી હોય, ખાલી જગ્યાની બાજુમાં તમને ચિત્ર આપેલું હોય, એ ચિત્રના આધારે તમે આ ચાર પ્રિપોઝિશનમાંથી કયું પ્રિપોઝિશન મૂકશો તો તમારો જવાબ સાચો બનશે એ તમારે લખવાનું છે. તો જુઓ પહેલી ખાલી જગ્યા the lion is ખાલી જગ્યા the cat. તો તમને કઈ વસ્તુની જગ્યા પૂછી છે તો કે lion. lion એટલે સિંહ. તો સિંહ ક્યાં છે તો કે સિંહ પાંજરાની આજુબાજુમાં ક્યાંક હશે. તો અહીંયા આપણને આપેલું છે કેજ. તો કેજ એટલે શું થાય પાંજરું. તો સિંહ પાંજરાની ખાલી જગ્યા છે. તો પેલા ચિત્રમાં જુઓ ક્યાં છે સિંહ પાંજરાની અંદર બતાવેલું છે. તો અંદર માટે તમે કયું પ્રિપોઝિશન ઉપયોગ કરશો? in એટલે અંદર, on એટલે ઉપર, near એટલે પાસે અને under એટલે નીચે. પહેલા જો તમને આ ચારે ચાર પ્રિપોઝિશનના ગુજરાતી અર્થ ખબર હોય તો જ તમે આ ખાલી જગ્યાનો જવાબ લખી શકો. પાંજરાની અંદર, અંદર માટે આપણે પ્રિપોઝિશન તરીકે in લખવું પડે. ખાલી જગ્યાના જવાબમાં લખીશ ફક્ત in. તો આપણું વાક્ય બની ગયું the lion is in the cage એટલે સિંહ પાંજરાની અંદર છે. તો ખાલી જગ્યા તો તમને વાક્ય કરતા પણ સરળતાથી એનો જવાબ લખી શકશો અને તમને સહેલી પણ પડશે. બરાબર. બીજી ખાલી જગ્યા જુઓ the bed is ખાલી જગ્યા the bench. તમારે કોની જગ્યા બતાવવાની છે તો કે બેડની. બરાબર. પેલું જે નામ આપેલું હોય ખાલી જગ્યામાં એની તમારે જગ્યા બતાવવાની. તો બેડની જગ્યા ક્યાં છે તો કે બેન્ચની આજુબાજુમાં ક્યાં હશે. તો હવે ચિત્રમાં જુઓ બેડ છે એ ક્યાં છે બેન્ચની નીચે. બેડ ક્યાં બતાવેલું છે બેન્ચ નીચે. તો આપણે પ્રિપોઝિશન કયું લખવાનું તો કે જેનો ગુજરાતી અર્થ નીચે આવતું હોય એવું. તો કયું પ્રિપોઝિશન આવશે in, on, near કે under. હું તમને એમને ચારેયના ગુજરાતી અર્થ લખી દઉં છું. in એટલે શું થાય અંદર, on એટલે ઉપર, near એટલે પાસે, બાજુમાં અથવા નજીક. બરાબર. અને under એટલે નીચે. તો તમે પ્રિપોઝિશન તરીકે કોનો ઉપયોગ કરશો અંડરનો. તો ચાલો અહીંયા જવાબમાં લખો under. તો આપણું વાક્ય પણ કમ્પ્લીટ થઈ ગયું. the bed is under the bench એટલે બેડ બેન્ચની નીચે છે. આ તો તમને ઈઝી લાગતું હશે. ત્યાર પછીની ખાલી જગ્યા નંબર 3 જુઓ શું આપેલું છે the dog is ખાલી જગ્યા the car. તો તમને ખાલી જગ્યાની શરૂઆતમાં એક નામ આપેલું છે કયું છે ડોગ. ડોગ એટલે કૂતરો. તો તમારે ચિત્રમાં કોની જગ્યા જોવાની રહે કૂતરાની જગ્યા જોવાની. હવે કૂતરો છે એ ક્યાં હશે તો કે કારની આજુબાજુમાં ક્યાં હોવો જોઈએ. તો જોવો જોઈએ કૂતરો છે એ કારની ક્યાં છે તો કે કારની અંદર. ચિત્રમાં આપણને કૂતરો કારની અંદર બતાવેલો છે. તો આપણે પ્રિપોઝિશન તરીકે કોનો ઉપયોગ કરશું જોવો જોઈએ. તો પ્રિપોઝિશન આવશે in. તો એ જવાબ લખી નાખો. ખાલી જગ્યા શું બની ગઈ the dog is in the car એટલે કૂતરો કારની અંદર છે. ત્યાર પછી જો the bed is ખાલી જગ્યા the chair. તો તમને ખાલી જગ્યાની શરૂઆતમાં નામ આપેલું છે the bed. બેગ એટલે થેલો હશે અથવા દફતર હશે. તો બેગ ક્યાં છે તો કે ચેર એટલે ખુરશી. ખુરશીની આજુબાજુમાં ક્યાંક બેગની જગ્યા તમારે જોવાની છે. તો તમે ચિત્રના આધારે શું નક્કી કર્યું કે બેગ ક્યાં છે તો કે ખુરશીની ઉપર છે. તો ઉપર માટે તમે કયું પ્રિપોઝિશન લખશો તો અહીં આપેલું છે ઉપર માટે આવશે on. તો અહીંયા લખો on. તો the bag is on the chair એટલે બેગ ખુરશીની ઉપર છે. બેગની જગ્યા ક્યાં બતાવી ખુરશીની ઉપર. ત્યાર પછી the boy is ખાલી જગ્યા the gate.
બરાબર. તમને સૌથી પહેલા કયું નામ આપેલું છે? બોય, એટલે કે એક છોકરો. હવે તમારે ચિત્રમાં છોકરાની જગ્યાએ જોવાની. છોકરો ક્યાં હશે? તો કે તમને ગેટ આપેલું છે, એ ગેટની જગ્યાએ બતાવવાનું છે. ગેટની કઈ બાજુ છે? તો જો શું કીધું છે? ગેટની બાજુમાં. બાજુમાં એટલે નજીક, પાસે, બરાબર. કયું આવશે પ્રિપોઝિશન? નિયર. તો જવાબમાં લખી નાખો નિયર. તો વાક્ય શું બની ગયું? The boy is near the gate, એટલે છોકરો ગેટની બાજુમાં છે. ત્યાર પછીની ખાલી જગ્યા જો ખાલી જગ્યા લખતી વખતે શું ધ્યાન રાખવાનું? તો કે પેલું જે નામ આપેલું હોય ચિત્રમાં તમારે એ વસ્તુની જગ્યા જોવાની. એ વસ્તુ કઈ જગ્યાએ આપેલી છે, પછી તેના આધારે તમારે પ્રિપોઝિશન લખી નાખવાનું. તો છઠ્ઠી ખાલી જગ્યામાં આપેલું છે the ball is ખાલી જગ્યા the box. તો આપણને પેલું નામ શું આપેલું છે? the ball, એટલે કે દડો. તો દડો ક્યાં છે ચિત્રમાં જોવાનું તમારે? તો દડો ક્યાં હશે? બોક્સની અંદર. તો આપણે અહીંયા કયું પ્રિપોઝિશન લખવાનું? તો કે અંદર માટે કયું વપરાય છે? in. તો અહીંયા લખી નાખો in. વાક્ય શું બની ગયું? The ball is in the box, એટલે દડો બોક્સની અંદર છે. ત્યાર પછીની ખાલી જગ્યા the cow is ખાલી જગ્યા the tree. તમને શરૂઆતમાં કયું નામ આપેલું છે? cow. cow એટલે શું થાય? ગાય. તો હવે આપણે ચિત્રમાં કોની જગ્યા જોવાની? તો કે આપણે ગાયની જગ્યા જોવાની છે. ગાય ક્યાં છે? તો અહીંયા મેં નામ લખેલું છે વૃક્ષ નીચે. પરીક્ષામાં તમને જે રીતે મેં કૌંસમાં નામ લખેલા છે એ રીતે નહીં આપે. શું આપશે? તમને ચિત્ર આપશે. તો ચિત્રમાં જોવાનું ગાય ક્યાં ઊભી છે? આપણને તમને દેખાશે વૃક્ષની નીચે ઊભી છે. તો આપણે પ્રિપોઝિશન વૃક્ષ નીચે એટલે કયું મૂકવાનું? નીચે માટે કયું યુઝ થશે? અંડર. તો જવાબમાં લખી નાખીશ અંડર. વાક્ય બની ગયું the cow is under the tree, એટલે ગાય વૃક્ષ નીચે છે. ત્યાર પછી જો આઠમી ખાલી જગ્યા the rose is ખાલી જગ્યા the vase. તમને સ્ટાર્ટિંગમાં કયું નામ આપેલું છે? the rose. રોઝ એટલે શું થાય? ગુલાબ. તો હવે તમારે ચિત્રમાં કોની જગ્યા જોવાની? તો કે રોઝની, એટલે કે ગુલાબની. તો ગુલાબ ક્યાં હશે? તો મેં અહીંયા લખી જ નાખ્યું છે ફૂલદાનીની અંદર. તમારે ચિત્રમાંથી જોઈને નક્કી કરી લેવાનું કે ગુલાબ ક્યાં છે? ફૂલદાનીની અંદર. તો આપણે પ્રિપોઝિશન કયું લખવાનું? કે અંદર માટે જે પ્રિપોઝિશન આવતું હોય તે આપણે લખીશું. તો કયું આવશે? in છે. અહીંયા લખી નાખું. તો in the vase. vase એટલે શું થાય? ફૂલદાની. તો વાક્ય બની ગયું the rose is in the vase, એટલે ગુલાબ ફૂલદાનીની અંદર છે. ત્યાર પછી the map is ખાલી જગ્યા the ball. તમને વાક્યમાં પેલું નામ આપેલું છે the map. map એટલે શું થાય? નકશો. તો હવે ચિત્રમાં આપણે કોની જગ્યા જોવાની? તો કે નકશાની જગ્યા જોવાની. તો હવે ચિત્રમાં તમે નકશો જોશો તો એ ક્યાં હશે? દિવાલની ઉપર. એટલે મેં અહીંયા લખી નાખેલું છે કે દિવાલ ઉપર. તો આપણે પ્રિપોઝિશન તરીકે કયું લખવાનું? ઉપર માટે જે વપરાય છે તે કયું આવશે? on. તો વાક્ય બની ગયું the map is on the wall. નકશો દિવાલ ઉપર છે. હવે છેલ્લી ખાલી જગ્યા the cat is ખાલી જગ્યા a table. તો ચાલો તમે મને કહો છો કે આમાંથી આપણે કોની જગ્યા જોશું ચિત્રમાં? કેટની જોશું કે ટેબલની જોશું? તો આપણે શું કરવાનું? ખાલી જગ્યાની પહેલો શબ્દ જોવાનો. પહેલો શબ્દ કયો આપેલો છે? કેટ, એટલે આપણે બિલાડીની જગ્યાએ જોવાનું. તો ચિત્રમાં તમે જોશો તો બિલાડી ક્યાં હશે? ટેબલની નીચે. તો આપણે પ્રિપોઝિશન કયું લખવાનું? તો કે નીચે માટે કયું આવશે? અંડર. તો અહીંયા લખી નાખો અંડર. વાક્ય શું બની ગયું? the cat is under the table, એટલે બિલાડી ટેબલની નીચે
છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને આ વાક્ય પ્રિપોઝિશન વાળા ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછાઈ શકે, તો તમારે તેની ઘરે પ્રેક્ટિસ પણ કરવાની રહેશે. તો પરીક્ષામાં તમને આ રીતે સૂચના આપી હોય ઇન, ઓન, નિયર અને અંડર, તો સૌપ્રથમ પહેલા ચાર પ્રિપોઝિશનના ગુજરાતી અર્થ લખી નાખવાના, જેથી તમને આ બધી જ ખાલી જગ્યાઓના જવાબ લખવામાં સરળતા રહે. તો આજનો લેક્ચર આપણે આ સાથે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આપણો અંગ્રેજીનો કોર્સ પણ અહીંયા પૂર્ણ થયો છે. તો સેમેસ્ટર 2 માં આપણે ક્યાંથી આવશે તો કે 8મા પાઠથી 13 પાઠ સુધીના 6 પાઠ પરીક્ષામાં તમને પૂછાશે. તો તમારે ઘરે તેની સરસ રીતે રિવિઝન કરવાનું છે. તેની સાથે સાથે તમને પરીક્ષામાં સ્વાધ્યાય પોથીમાં તમને જે લેક્શન વર્ડ અને બોડીના સ્પેલિંગ આપેલા છે તે પણ પૂછાઈ શકે. 1 થી 100 ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ પણ હશે અને બારાક્ષરી અને અંગ્રેજી નામનું ગુજરાતી પ્લસ તેની સાથે ગુજરાતી નામનું અંગ્રેજી પણ તમને આવશે. તમને તેનો મેસેજ મળી જ જશે, પણ તમારે અત્યારથી તેનું રિવિઝન સ્ટાર્ટ કરી દેવાનું છે.